ચોમાસું સારું જતા રવિ પાકના વાવેતરમાં ખૂબ વધારો નોંધાયો છે। ત્યારે ગત વર્ષે શિયાળુ પાકમાં ખેડૂતોએ 1,24,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં આ વર્ષે 20,000 હેક્ટરનો વધારો થતા કુલ 1,43,000 હેક્ટર થઈ ગયું છે, જેમાં સૌથી વધુ ડુંગળીનું 40,828 હેક્ટરમાં, ઘઉંનું 34,309 હેક્ટરમાં અને ચણાનું 21,721 હેક્ટરમાં અને ઘાસચારાનું 35,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। રવિ પાકનું જિલ્લાના તળાજા તાલુકામાં 48,507 હેક્ટરમાં સર્વાધિક વાવેતર નોંધાયું છે, તો ડુંગળીના વાવેતરમાં મહુવા તાલુકો અવ્વલ રહ્યો છે। એકલા મહુવા તાલુકામાં 15,392 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે। તેમજ એ સિવાયના પાકોમાં કપાસ, બાજરી, જુવાર, જીરું અને મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે તળાજા, ઘોઘા અને ભાવનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો દ્વારા રોકડિયા પાક તરીકે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। હું શ્રી એમ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર। ગત વર્ષની તુલનામાં વાવેતરની વાત કરીએ તો કેટલું વાવેતર વધ્યું હશે અને ખાસ કરીને વધવાનું કારણ શું છે? જિલ્લામાં રવિ ઋતુમાં વિવિધ રવિ પાકો જેવા કે ચણા, ઘઉં, ડુંગળી, શાકભાજી, ઘાસચારા અને અજમા જેવા પાકોનું વાવેતર વધતા જિલ્લામાં અત્યાર સુધી 1,42,885 હેક્ટરનું વાવેતર નોંધાયેલ છે, જેમાં ચણાનું 21,548 હેક્ટર, ઘઉંનું 34,273 હેક્ટર, ડુંગળીનું 40,828 હેક્ટર, શાકભાજીનું 4,988 હેક્ટર અને ઘાસચારાનું 3500 હેક્ટરનું વાવેતર છે, જ્યારે અજમાનું પણ સારું એવું 2700 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે। જિલ્લામાં ગત સાલ કરતાં 17,000 જેટલા હેક્ટરમાં વધારે વાવેતર નોંધાયેલ છે રવિ પાકોનું, જે ઘણી સારી બાબત છે। આનું કારણ સમજીએ તો ગત વર્ષે છેલ્લો જે ખરીફ ઋતુનો પાછોતરો વરસાદનું સંગ્રહ પાણીનો મળી શક્યો હોય, એમાં ખેડૂતોને પિયતની સારી એવી સુવિધા હોવાથી આ રવિ પાકોમાં ખેડૂતો વધારે વાવેતર કરવા માટે પ્રેરિત બન્યા છે, જે ઘણી સારી બાબત છે।